કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? 8મા ધોરણની અંદર આપણે ગ્રામરનો નવો ટોપિક છે લેસન 5 બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. એમાં પહેલા કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે. અંશ ઇઝ એબસન્ટ એટલે કે અંશ ગેરહાજર છે. બીકોઝ હી હેઝ ફીવર કારણ કે તેને તાવ છે. હવે આ પહેલું વાક્ય તમે જોશો તો પહેલું જે છે આ પરિણામ દર્શાવે છે, બરાબર, અને પછી એનું કારણ દર્શાવે છે કે અંશ છે એબસન્ટ છે તો શું કારણ છે, શા માટે તે એબસન્ટ છે? તો હી હેઝ ફીવર કારણ કે તેને તાવ આવ્યો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. દીપિકા વોઝ લેટ એટલે કે દીપિકા મોડી હતી. બીકોઝ કારણ શું હતું? તો સી મિસ્ડ ધ બસ કારણ કે તે બસ ચૂકી ગઈ હતી એટલે કે તેને બસ મળી ન હતી. તો આ વાક્યમાં પણ આપણે જોઈએ છે તો પહેલા આપણને શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે, પછી એનું રીઝન એનું કારણ બતાવે છે. ત્રીજું જોઈએ એક્ઝામ્પલ. ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ એટલે કે શાળાની અંદર ફ્યુ થોડા જ વિદ્યાર્થીઓ છે. બીકોઝ ઇટ ઇઝ રેનિંગ હેવીલી કારણ કે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. ફ્યુ સ્ટુડન્ટ્સ આ પરિણામ દર્શાવ્યું છે. તો કારણ શું હતું એનું? તો કે વરસાદ પડી રહ્યો હતો એટલા માટે. ફરીથી જોઈ લઈએ. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. તો અંશ ઇઝ એબસન્ટ બીકોઝ હી હેઝ ફીવર. અંશ ગેરહાજર હતો કારણ કે તેને તાવ આવ્યો હતો. દીપિકા વોઝ લેટ દીપિકા મોડી હતી. બીકોઝ સી મિસ્ડ ધ બસ કારણ કે તે બસ ચૂકી ગઈ હતી. ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ શાળાની અંદર થોડા જ વિદ્યાર્થીઓ હતા. બીકોઝ ઇટ ઇઝ રેનિંગ હેવીલી કારણ કે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. હવે આપણે ધેરફોર જોઈએ. તો ધેરફોર નો અર્થ થાય છે તેથી અથવા તો પરિણામે. એક્ઝામ્પલ જોઈએ. અંશ હેઝ ફીવર એટલે કે અંશને તાવ આવ્યો છે. ધેરફોર હી ઇઝ એબસન્ટ તેથી પરિણામે તે ગેરહાજર છે. હવે ધેરફોરના વાક્યમાં આપણે જોઈશું તો પહેલું જે છે અંશ હેઝ ફીવર તેને તાવ આવ્યો છે, બરાબર. તો અહીંયા પહેલા આપણને પરિણામ દર્શાવ્યું છે, બરાબર છે, પરિણામ છે. અને અહીંયા આગળ જે છે ધેરફોર પછી એનું કારણ બતાવ્યું છે આપણને. બીજું છે દીપિકા મિસ્ડ ધ બસ એટલે કે દીપિકા બસ ચૂકી ગઈ. ધેરફોર તેથી હી વોઝ લેટ તેથી તે મોડી પડી હતી. છેલ્લું જે છે આપણને પરિણામ દર્શાવે છે. ઇટ ઇઝ રેનિંગ હેવીલી ધેરફોર ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ એટલે કે વરસાદ ખૂબ જ પડી રહ્યો હતો તેથી પરિણામે શાળાની અંદર થોડા જ વિદ્યાર્થીઓ હાજર હતા. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે અને ધેરફોર નો અર્થ થાય છે તેથી અથવા તો પરિણામે. હવે આપણે રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. સેન્ટેન્સ આપ્યું છે એની અંદર આપણે બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ કઈ રીતે કરી શકીએ તે શીખીશું. યતિન શુડ હરી અપ યતિનને ઉતાવળ કરવાનું કહે છે કે યતિને ઉતાવળ કરવી જોઈએ. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ એટલે કે ટ્રેન જે છે એ ઉપડવાની તૈયારીમાં છે. તો જ્યારે પણ આપણે બીકોઝ વાળું વાક્ય લખીએ છીએ તો પહેલું સેન્ટેન્સ તો છે એ જ લખવાનું છે. યતિન શુડ હરી અપ બીકોઝ યતિને ઉતાવળ કરવાની જરૂર છે. કારણ તો ધ ટ્રેન ઇઝ about to leave. બીકોઝ વાળું જે સેન્ટેન્સ છે એની અંદર આપણે પહેલું જે વાક્ય છે તે લખવાનું છે. યતિન શુડ હરી અપ એટલે કે એને ઉતાવળ કરવાની જરૂર છે. પરિણામ દર્શાવ્યું છે. કારણ શું છે? તો ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. હવે જ્યારે આપણે ધેરફોર નો ઉપયોગ કરીએ છીએ તો જ્યારે બીજું સેન્ટેન્સ છે કારણ જે છે એને આપણે પહેલા લખવાનું છે. તો ધ ટ્રેન ઇઝ about to leave therefore યતિન એ છોકરાનું નામ છે એટલે અહીંયા શું લખ્યું આપણે? he should hurry up. the train is about to leave એટલે કે ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે. therefore તેથી he should hurry up તેને ઉતાવળ કરવી જોઈએ.
બીજું એક્ઝામ્પલ સમજીએ. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી, એટલે કે રોજે રોજ આપણે કસરત કરવી જોઈએ. ઇટ કીપ્સ યુ ફિટ. ફિટ એટલે તમારી તંદુરસ્તી છે એ સારી જળવાઈ રહે એના લીધે. તો પહેલા બીકોઝ થી આપણે વાક્ય બનાવીએ એનું. તો યુ શુડ એક્સરસાઇઝ regularly because it keeps you fit. આની અંદર પણ જોશો તો પહેલા એનું પરિણામ દર્શાવ્યું છે, બરાબર. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી, કારણ શું છે એનું? બીકોઝ ઇટ કીપ્સ યુ ફિટ. હવે ફરીથી આપણે જ્યારે આની અંદર ધેરફોર નો ઉપયોગ કરીએ છીએ તો ઈટ શેના માટે અહીંયા વપરાયું છે? તો એક્સરસાઇઝ માટે વપરાયું છે. તો ઈટ ની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું? એક્સરસાઇઝ. એક્સરસાઇઝ keeps you fit. Exercise keeps you fit. Therefore, you should eat regularly. બરાબર છે. અહીંયા ઈટ શેના માટે વપરાયું હતું? તો એક્સરસાઇઝ માટે વપરાયું હતું. તો આપણે ધેરફોર નો જ્યારે એનો ઉપયોગ કર્યો તો અહીંયા શું લખ્યું આપણે? એક્સરસાઇઝ. એક્સરસાઇઝ keeps you fit. Therefore, you should eat regularly. બરાબર છે. ઈટ શેના માટે વપરાયું છે? તો એક્સરસાઇઝ માટે. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે, અને ધેરફોર નો મતલબ તેથી અથવા તો પરિણામ. થેન્ક યુ.